સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પોતાના અને પોતાના ખરા સત્સંગી પરમાર્થ મિત્રના પરમાર્થ સ્નેહીના સમાધિમરણ અને મૃત્યુ મહોત્સવ અંગે શું કરવું તે તમારો પ્રશ્ન છે. તમારા નજીકના સ્નેહી પથારીવશ છે તે અંગે ધાર્મિક દ્રષ્ટિએ શું કરી શકાય? ખરી મૈત્રી તો મોક્ષનો માર્ગ બતાવે તે. આવા સમયે તક ઝડપી લઈ પોતે અને મરણ સમીપ પહોંચેલ તેના મિત્ર બંને મૃત્યુ મહોત્સવની તાલીમ લઈ લે તો જીવન સફળ થાય. જૈન દર્શનમાં સમાધિમરણ, સલ્લેખના, અંચન વ્રત વગેરેનો લંબાણપૂર્વકનો ગહન બોધ છે. ઉપનિષદ, વેદાંત વગેરે જૈનેતરમાં પણ પંડિત મરણની વાત છે જ. અશરીરી ભાવ સાથે દેહ છૂટે તો તે ભવે કે ભાવિ એવા થોડા કાળે જીવ દ્રવ્ય પણ અશરીરી થઈ જાય અને જન્મ મરણથી કાયમને માટે છૂટી જાય. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ થાય. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ સમાધિ સોપાનમાં મૃત્યુ મહોત્સવના મથાળા હેઠળ સમાધિ સહિત દેહ છોડવા ઈચ્છુક પુરુષે તેમજ તેના નજીકના સ્વજન સગા સ્નેહી હિતોચ્છુએ જે ભાવના ભાવી જોઈએ તે અંગે લંબાણપૂર્વક સમજ આપી છે. જૈન અને જૈનતર શાસ્ત્રોના સર્વાંગી અભ્યાસના નિચોડરૂપ છે. તેઓ સ્વયં ઉપદેશ અને આચરણથી આ કાળમાં તે પ્રયોગ કરીને છૂટ્યા, જેથી તેઓનો બોધ વધુ અસરકારક બની રહે છે. સમાધિ મરણના ખરા ઈચ્છુકે પોતે ભાવના ભાવવાની છે કે અનંતકાળથી હું ભવભવથી કમોતે જ મરતો આવ્યો છું. આખી જિંદગી ભાવમરણમાં રાચી માચીને જીવ્યો છું. તેથી ફરી ફરી જન્મ્યો માત્ર મરવા માટે અને ફરી ફરી મર્યો જન્મવા માટે. એકવાર સમજણપૂર્વક સમાધિ સાથે મેળ્યો નથી. જો મરતા આવડ્યું હોત તો પછી સંસારમાં ફરી જન્મ મરણ કરવા પડત નહીં. દેહ છૂટે ત્યારે આત્માનો સ્વભાવ વિષય કશાયો વડે હણાય નહીં, મોહથી મરાય નહીં, તે સમાધિ મરણ કહેવાય છે. જેથી ભાવિ મરણ બધા ટળી જાય છે. પોતાનું નાશવંત શરીરને જ આત્મા માની, તે શરીર તે જ હું એમ માની અનંતકાળથી મેં આપઘાત જ કર્યા છે. હવે એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. હવે પ્રાર્થના કરું છું કે મને મરણ સમયે આત્મજ્ઞાન રહિત મરણ ન હો. ઈચ્છાના મોહના મરણ સાથે દેહ છોડું. ઈચ્છા મૃત્યુ, ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ નહીં, ઈચ્છાનું મૃત્યુ થાય અને પછી દેહ મૂકી નીકળી જાઓ. એ ભગવાન, તમે જન્મ મરણ રહિત થયા છો, તે રીતના જાણકાર છો, સુજાણ છો, તેથી હું તમારું જ શરણ ગ્રહું છું. તમે અનિત્ય જીવનમાં નિત્યપણું હાંસલ કરેલ છે તે હું પણ માગું છું. પોતે પોતાને અનુશાસિત કરે કે હે આત્મા, સેંકડો કીડાની જાળથી ભરેલા, રોજ જૂના થતા દેહરૂપ પાંજરાનો નાશ થતા તારે ડરવા જેવું નથી. સડન પડન વિધ્વસન તે તો દેહનો સ્વભાવ છે, તારો નહીં, કારણ કે તું તો જ્ઞાનરૂપી અમરપદનો ધણી છો. પણ ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. મરણ વખતે પણ છેલ્લે સુધી તે ટકી રહે તો જ કામ થાય. આ તારું શરીર જેમાં તું પુરાયો છે તે તો હાડકાં, ચામડા, માંસમય ઘણું ગંધાતું વિનાશી ખોખું છે. તે તારું સ્વરૂપ નથી જ. તું માનીશ તોય તે તારું થાય નહીં. તેને ઉપયોગ જ નથી, તેથી તારી વિનંતી પણ એ માને એમ નથી. જડને શો ઉપયોગજી? આ આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિરતા રાખે તો બીજા દેહની સ્થિતિરૂપ બીજા નગરમાં જાય. એમાં ભય પામવાનું કારણ ક્યાં છે? કોઈ એક જૂની ઝૂંપડીમાંથી નીકળીને નવા મહેલમાં રહેવા જાય તે તો આનંદનો અવસર ગણાય. તે કેમ ભૂલી જવાય છે? હવે તો ઉર્ધ્વ ગતિએ દેવલોકમાં ધાતુ ઉપધાતુ વગરનો દેહ મળશે. જો અહીં કે પછી ઉચ્ચ ગતિએ પણ દેહમાં મહત્વ રાખ્યું તો હલકી ગતિમાં જવું પડશે. તે તું જાણે છે કે ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ, ભૂપ કીડો મેં ગયા. મોતનો અવસર તો તને મોહ ઘટાડવા, લોભ ઘટાડવા, દાન કરવાની પ્રેરણા કરવા અને માયા છોડાવવાનું નિમિત્ત બને છે. મોતે તો તને સત્કર્મ કરવા પ્રેર્યો તો મરણનો ડર છે. કરેલ કર્મો અફળ નથી. સાસા ક્રિયા યા ફળવતી. તે જો જીવદેહ પાળી છે, બીજા અબોલ પ્રાણીઓને અભયદાન દીધું છે, મોહને મારી, ઇન્દ્રિયો કાબૂમાં રાખી સંતોષ ધારણ કર્યો છે, નીતિથી કમાણી કરી છે, પરધન હડપ નથી કર્યું, તો આ મોત તો તારું મિત્ર બનશે, તને ઉચ્ચ ગતિએ પહોંચાડશે અને પરંપરાએ શાશ્વત સુખ આપવામાં ઉત્તમ નિમિત્ત બની રહેશે. જો મરણ ન હોત તો આ જર્જરિત શરીરમાં જ તારે રહેવું પડત. રોગ, બુઢાપો, લાચારી,
અશાંતિ, અસમાધિમાં જ રહી નીચી ગતિમાં તું ધકેલાઈ જાત. મોત તો તારું મિત્ર બન્યું અને તને અધોગતિએ જતા અટકાવી દીધો. ખરા મિત્રની જેમ ચેતાવી દીધો. મરણ પથારીએ પડ્યો. મરણના ડર સાથે કુટુંબીઓ સાથે કેટલો કાળ દોસ્તી દુશ્મનીમાં, રાગ દ્વેષમાં તું કાઢત. મોતે તો તારી દુર્ગતિ ટાળી. તું વિચાર કે કર્મરૂપી વેરીએ મારા આત્માને દેહરૂપી પાંજરામાં પૂર્યો છે. તે ગર્ભમાં આવ્યો ત્યારથી સદાય ભૂખ, તરસ, રોગ, સંયોગ, વિયોગ વગેરે દુઃખોમાં તને પીડાતો જ રાખ્યો. આવા અનેક દુઃખોવાળા દેહરૂપ પાંજરામાંથી મૃત્યુ નામના રાજા વિના તને છોડાવે કોણ? આ દેહરૂપી પાંજરામાં કર્મરૂપ દુશ્મનો વડે પુરાયેલ એવો હું ઇન્દ્રિયોને આધીન થઈને ઘણો ત્રાસ વેઠું છું. ભૂખ તરસની વેદના મને ત્રાસ દે છે. શ્વાસોશ્વાસની ધમણ ઉછળે છે. રોગ, પરાધીનતા વેઠી મહાક્લેશ ખમવા પડે છે. તાપ, ટાઢ, કુવચન, અપમાન સહેવા, કુટુંબરૂપી કાજલની કોટડીમાં પુરાઈ રહેવું, સ્ત્રી પુત્ર વગેરેને આધીન રહેવું, એ દુઃખ તારે ક્યાં સુધી ભોગવવા છે? આ મળદા જેવા આ દેહને ક્યાં સુધી તું ફેરવ કરીશ? રોજ ઉઠાડવો, ખવડાવવું, પીવડાવવું, સ્નાન કરાવવું, ઊંઘાડવો, વિષય ભોગના સાધન મેળવવા, જુદા જુદા કપડાં વગેરે આપવા, આભરણો વડે શણગારવો, એમ રાત દિવસ આ દેહનું દાસપણું કરતા છતાં તે દુષ્ટ શરીર આત્મને તો અનેક પ્રકારે ત્રાસ જ આપ્યા કરશે. તું તેને ખવડાવ, પીવડાવ, દવા કર, તે તો બેવફા જ છે, બેવફા જ રહેશે. રેંટના જળ સમ ગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તને દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. હવે તને આયુ તુજની આ સ્થિતિ, સ્ત્રી પુત્ર પરથી શું તને? મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. હવે એવું ન કર. આ શરીર સમયે સમયે ગળું થતું જાય છે. દિવસે દિવસે બળ ઘટતું જાય છે. ચામડી કરમાય છે. બધી નસો અને હાડનો બાંધો શિથિલ થાય છે. આંખની ઉજાસ ઘટે, કાને સાંભળવાની શક્તિ ઘટે, હાથ પગ દિવસે દિવસે ઢીલા પડે, ચાલવાની શક્તિ ઓછી થતી જાય, ચાલતા, ઉઠતા, બેસતાય શ્વાસ ચડે અને દિવસે દિવસે રોગો વધે. જો મોત ન હતો તો આવા વૃદ્ધાવસ્થાના બધા દુઃખ ક્યાં સુધી તું ભોગવ્યા કરત? એ વિચાર આવે છે? ક્યાં સુધી આ દેહના ઢસડા કરત? મરણ નામના આવા દાતાર વિના આવો નિંદ્ય દેહ છોડાવીને નવા દેહમાં તને વાસ કોણ કરાવે? મરણથી તો આ જૂનું બગડી ગયેલું શરીર છોડી નવું હવે સારું મળશે. રોગ વગરનું તંદુરસ્ત શરીર અપાવનાર આ મરણ સત્પુરુષોને તો હર્ષનું કારણ છે. ગઢપણમાં અશાતાનો ઉદય ઘણો હોય છે, તો મરણ નામના દાતાર ડૉક્ટર વિના આવી અશાતાને, આ રોગોને દૂર કોણ કરે? આ જીવનું વર્તમાન આયુષ્ય પૂરું થઈ જાય અને પરલોક સંબંધી બીજા આયુષ્યનો ઉદય થાય ત્યારે પરલોક પ્રત્યે જતા આત્મને ઇન્દ્ર વગેરે પણ રોકવાને સમર્થ નથી. મરણ અવસરે પૂર્વકર્મના ઉદયથી રોગ વગેરેને લઈને જે દુઃખ ઉત્પન્ન થાય છે તે સત્પુરુષને દેહ વિશેનો મોહ નાશ કરવામાં મદદ કરનાર છે. મોક્ષના સુખ આપવામાં નિમિત્તરૂપ છે એમ હું માનું છું. એ ભગવાન જેવી રીતે લોઢાની સંગતથી અગ્નિ ઘણના માર સહન કરે, તેવી રીતે શરીરના સંગથી આ વેદનાનું જાણવું મારાથી બન્યું. રોગ જ ઉપકાર કરનાર છે. રોગ થયો ન હોત તો દેહ ઉપરથી મારો સ્નેહ ઘટત નહીં. સર્વથી છૂટીને પરમાત્માનું શરણ ગ્રહણ હું કરત નહીં. ઘણા કષ્ટ વ્રત પાળીને જે ફળ મળે છે તે ફળ મૃત્યુ અવસરે બહુ થોડા જ વખતમાં શુભ ધ્યાનરૂપ સમાધિમરણ વડે સુખેથી સાધી શકાય એમ છે. મરણના અવસરે પણ મમતા, ભય, રાગ, દ્વેષ, કાયરતા, દિનતા નહીં છૂટે તો આટલા કાળ સુધી તે દાન અને તીર્થયાત્રા કર્યા, તપ કર્યું, વ્રત પાળ્યા, શાસ્ત્રજ્ઞાનનો અભ્યાસ કર્યો, તે બધું નિરર્થક ઠરશે. તેથી આ મરણને અવસરે કદાપી સાવધાની કે સમાધિ ભૂલાય નહીં એ અંગે સાવધ રહેવાનું છે. જેવી રીતે નાટકમાં નાચનાર પુરુષ લોકોને આનંદ ઉપજાવીને જતો રહે, તેમ સત્પુરુષ સર્વ લોકોને આનંદ ઉપજાવીને પોતે જ દેહનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું, પૂરણ પરમાનંદ. કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રે લોલ, અબ હમ અમર ભયે નહીં મરેંગે ફેર. આ મૃત્યુ મહોત્સવ ઉજવે છે. બીજાને મૃત્યુનો ઉત્સવ કેમ ઉજવવો તે શીખવાડતા જાય છે. ઘોડો ઘણું દોડે પણ દશેરાના દિવસે ન દોડે તો? પૂજ્ય બ્રહ્મચારી કહે છે, શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો, તેમ
જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસના સફળ થયો એવું થાય. માટે ચેતી જવાનું છે. આ તારું મનાતું અને તારું ગણાતું શરીર તો પૃથ્વી, પાણી, પવન અને અગ્નિના પરમાણુનું પિંડ છે. તે અંતે વિખરાઈ જ જશે. તારા ગણાતા શરીરના એ રજકણ તારા રજળ છે. જેમ રજળતી રેત, પછી નર્તન પામીશ કેમ? ચેત ચેત નર ચેત. એગો હમ નથી મેં કોઈ, ન હમ અનસ્ત કસ્સઈ, એવમ અદીણ મનસો અપ્પાણમ અનુશાસઈ. હું એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ અદીન મનથી આત્માને અનુશાસિત કરું છું. પરમ કૃપાદેવે વચનામૃત 702માં બોધ્યું કે વિચારવાન પુરુષ હતો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.